ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે મગફળી સહિતના પાકની ખરીદી। ટેકાના ભાવે ખરીદીના એક દિવસ પહેલા જ બદલાયો નિર્ણય। આવતીકાલથી સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત। રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની ચીજવસ્તુઓનું કરાશે વિતરણ। અંત્યોદય અને NFSA લાભાર્થીઓને કરાશે વિતરણ। ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતો ચિંતામાં। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની છે આગાહી। ઇતિહાસમાં પહેલીવાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી। વરસાદને પગલે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી વહીવટીતંત્ર અને સાધુ સંતોએ લીધો નિર્ણય। હવે સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા।